આજે વાત કરવાના છીએ એક એવા કરજની કે જે તમે ચૂકવવા માંગો તો પણ ચૂકવી શકશો નહીં. કદાચ તમારે બેંકનું દેવું હોય કે ન હોય, પણ શક્યતા એવી છે કે તમારી માથે આ દેવું તો હશે જ. અને એ છે મિત્રો સ્લીપ ડેટ, એટલે ઊંઘનું દેવું. સામાન્યતઃ આપણા શરીરને 6 થી 8 કલાક, 6 મિનિમમ 8 યોગ્ય કલાકની ઊંઘ છે એ જરૂર રહેતી હોય છે. અને જ્યારે આપણે કોઈ પણ કારણસર, પછી એ બહાર ગયા છીએ, સોશિયલ મીડિયામાં એક્ટિવ છીએ, કોઈ ઓફિસના કાર્યમાં જોડાયેલા છીએ, ઘરે કોઈ બેસવા આવ્યું છે, તો એ ઊંઘ પૂરી કરી શકતા નથી. માનો કે 6 ની બદલે 5 કલાક જ ઊંઘ લઈ શકીએ છીએ, તો એ ઊંઘ છે 1 કલાકની કે 3 કલાકની ઊંઘ, તેનું આપણી માથે દેવું લાગે છે. અને એને કહેવાય છે સ્લીપ ડેટ. ઊંઘ આપણા માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે રાત્રે સૂવા માટે જાઓ છો ત્યારે મગજને આરામ મળે છે, તમારી મગજની સિસ્ટમને, શરીરની સિસ્ટમને જે ટોક્સિન હોય એને ફ્લશ આઉટ કરવા માટેનો સમય મળતો હોય છે. અને સાથે સાથે પોતાની કાર્યક્ષમતા પાછી મેળવવા માટે, રિકવર કરવા માટેનો એ સમય હોય છે. રિસર્ચ એવું જણાવે છે કે અત્યારે તમારે જે ઊંઘનો અભાવ સર્જાય છે આ કારણોસર, એ એકવાર અભાવ સર્જાણા પછી એ અભાવને પાછો વસૂલી શકતા નથી. અને હવે કોઈ કહેશે કે સાહેબ મને તો 5 કલાકની ઊંઘથી ભરપૂર આરામ મળી જાય છે અને હું ખૂબ જ સરસ રીતે કાર્ય કરી શકું છું. પણ મિત્ર, જો તમે એ 5ની બદલે પૂરેપૂરી 6 થી 7 કલાકની ઊંઘ લેશો તો તમારી કાર્ય કરવાની ક્ષમતા જ કંઈક જુદી હશે અને તમે ખૂબ જ કુશળતાપૂર્વક તે જ કાર્ય કરી શકશો. પૂરતા પ્રમાણમાં ઊંઘ લઈએ અને સ્વસ્થ રહીએ. મિત્રો, તમે રાત્રે કેટલા કલાક સૂઈ શકો છો તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવશો. અને તમારા જાગતા હોય તેવા મિત્રોને આ રીલ મોકલી, શેર કરી, ફોલો કરી અને સૂઈ જાઓ. ધન્યવાદ.